નવસારીના દાંડીના દરિયાઈ કાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા 3 પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસ જવાનોને હોમગાર્ડે ગઈકાલે 3 લોકોને ઉગારી લીધા હતા, જ્યારે માતા અને 2 પુત્રો સહિત એક જ પરિવારના 4 લોકો લાપતા છે, જે તમામના આજે મૃતદેહ હાથ લાગ્યા છે. એક જ પરિવારના 4 લોકોના મોત થતાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ પરિવારનો મોત પહેલાનો અંતિમ વિડીયો પણ સામે આવ્યો છે. પરિવારજનોના અંતિમ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તેઓ મસ્તી કરતા અને કેરી ખાતા એક ગાડીમાં બેસીને દરિયા કિનારે ફરવા જઈ રહ્યા છે અને બંને બાળકો અને બાળકીએ સેલ્ફી વિડીયો બનાવ્યો હતો કે જેમાં તમામ લોકો મસ્તી કરતા જોવા મળ્યા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.